તો મિત્રો જય દ્વારકાધીશ અને સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોની અંદર. અને આજે રાત્રે વ્લોગ ચાલુ કર્યો છે એની પાછળનું કારણ છે કે મારા મિત્ર દર્પણભાઈનો બર્થડે છે. તો પહેલાં તો દર્પણભાઈને મળાવું. તો દર્પણભાઈ કેમ છો? મજામાં. જય દ્વારકાધીશ. તો આજે તમને કેવું લાગી રહ્યું છે? અરે આજનો તો અનેરો જ માહોલ છે. આ બધી મંડળી ભેગી થઈને ધૂણી ધખાવીને જોગીડા બેઠા એવો અહેસાસ થાય ને હમણાં જ્યાં તપેલી મુકાળી સૂપની ને ગરમા ગરમ સૂપ પીવાનો છે. ને આવતીકાલે મકર સંક્રાંતિનો પાવન પર્વ છે એટલે ડબલ ઉત્સાહ સાથે ઉત્સાહ જોડાઈ ગયો છે. એટલે એમાંય આપ આવ્યા એટલે એમ કહેવાય કે બંદરેથી છે અહીં ધક્કા થયા એટલે કે આ સુદામા ને કૃષ્ણ જેવી જોડી છે મિત્રતાની થાય. મિત્રો પણ સાથે બેઠા છે. તો આ બધા મિત્રો છે અત્યારે તાપરી પેટાવીને બેઠા છે. આભાર, ધન્યવાદ. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે દર્પણ, હેપી બર્થડે ટુ યુ. દર્પણભાઈ આજે શું બની રહ્યું છે આ તપેરીમાં? આપણે છે ને અહીંયા સૂપનું આયોજન કર્યું. ગરમા ગરમ ઠંડીનો માહોલ છે એટલે એમાં ગરમા ગરમ સૂપ સરસ મજાનો લાગે અને ગળામાં પણ સરસ રીતના બાફ મળી જાય એટલે આપણે સૂપનું આયોજન કરેલ છે આજે. ઓકે, તો આ એ સૂપનું પેકિંગ છે જે આ ટોપરાની અંદર નખાશે. મસ્ત જો એમાં મસાલો નાખી લીધો છે સૂપ માટેનું. અને અમારા દર્પણભાઈ પોતાના હાથેથી જ બનાવી રહ્યા છે. તો આ એ જગ્યા છે. તો મિત્રો હાટકેશ્વર યુવક મંડળના આ સાનિધ્યમાં અત્યારે તાપરું પેટાવી રહ્યું છે અને પ્લસ સૂપ બનાવી રહ્યા છે અમારા મિત્ર દર્પણભાઈ. અમારા ખાસ તો દર્પણભાઈને માન આપીને અમારા મિત્રભાઈ પણ પધાર્યા છે કે કૃષ્ણ મંડપ સર્વિસના ઓનર છે પોતે. ખાસ મહેમાન પણ બન્યા છે એ લોકો પોતે. તો દર્પણભાઈના મિત્ર અને અમારા પણ મિત્ર વિજયભાઈ અને કાંતિભાઈ પણ અત્યારે આવી ચૂક્યા છે. તો કેમ છો? મજામાં. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ ભાઈ. અને જો અત્યારે રંગ એનો બદલી રહ્યો છે સૂપની અંદરનું પહેલા અને સુગંધ પણ આવી રહી છે. તો દર્પણભાઈ આ શું નાખી રહ્યા છો? છે ને કોબીનું કટિંગ છે નિલેશભાઈ. કોબીનું કટિંગ સૂપમાં જોરદાર કામ કરે. ઓકે. અને આપણી લીલોતરી કહેવાય આ બધી શિયાળાનું કાચું. તો અત્યારે જો કોબીસ નાખી રહ્યા છે. હવે આ ઓલું વચલું લાકડું કાઢ દે. ફાઇનલી કમ્પ્લીટ થઈ ગયું છે. અને જો અમારા મિત્ર દર્પણભાઈ લઈ જઈ રહ્યા છે. જો વાટકાની અંદર હવે ભરાશે. અત્યારે જો ભરી રહ્યા છે દર્પણભાઈ સૂપ. બધા અત્યારે લઈ રહ્યા છે. અત્યારે જસ્ટ સૂપ આવી ગઈ છે અને કમ્પ્લીટ થઈ ગયું છે. હાલે ચાખી હવે. તો મેં કઈ વખત ચાખ્યો નથી સૂપ, પણ આ પહેલી વખત ચાખું છું. તો અત્યારે તો સારું લાગે છે આ સૂપ. મિત્રો તમને કેવો આ સૂપ લાગે છે? બહુ સુપર હો. એક નંબર સરસ છે ખાવા પીવાની અંદર. અને જે અત્યારે આ તાપરામાં જે સૂપ બનાવ્યું છે એની સુગંધ પણ આવી રહી છે. ખરી મહેનત કાંતિભાઈ ની છે.
જે આટકેશ આજે આટકેશ ફળિયાના આંગણે નિલેશભાઈ અમારા બંદરેથી પધાર્યા છે, અમારા પરમ મિત્ર છે, વર્ષો જૂની દોસ્તી છે ને હર હંમેશના માટે આવી ને આવી જ રીતના અકબંધ રહી અમારી દોસ્તી. એવા અમે નિલેશભાઈને પણ આશીર્વાદ દઈએ છીએ. અને આ ઠંડીનો મોસમ છે અને મિત્ર વર્તુળ સાથે જ્યારે બેઠા હોય ત્યારે વાત કહેવાનું જરૂરથી મન થાય છે કે આ મિત્રતા પણ એક પતંગ અને દોરી જેવી છે કે વધારે ખેંચીએ ને તો તૂટી જાય અને થોડીક ઢીલ દઈએ ને તો આકાશને આંબી જાય. એટલે બેના વચગાળામાં રહેવું જોઈએ. એ સ્થિરતા મિત્રમાં જો રહે તો હર સમયના દુઃખ સુખમાં પણ આપણા ભાગીદાર થાય. અને આવતીકાલે મકર સંક્રાંતિનો પાવન પર્વ છે ત્યારે તમામ મિત્રો આપના બાળકોની ખાસ તકેદારી રાખજો. આગળ બાઇકમાં બેસાડતા નહીં, અને બેસાડો તો રૂમાલ બાંધજો. એમને આગળ દોરોમાં ઘવાઈ શકે છે, એટલે એમની ખાસ તકેદારી રાખીને બને તો આ દિવસે બહાર નીકળવાનું ટાળી દેવું. પણ ભાઈ તમે અમારા માટે સૂપ બનાવ્યું, ઘરેથી લઈ આવ્યા થેલાની અંદર અને બનાવ્યું, એની મજા કંઈક અલગ હતી. તો ખૂબ ખૂબ મજા આવી પીવાની, સૂપ પીવાની ખૂબ મજા આવી. તો તમારો ખૂબ ખૂબ આભાર. આભાર, ધન્યવાદ. તો હવે હું પણ રજા લઉં છું. ઓકે, તમે તો ફરી મળશું એક નવા લોક સાથે. તો મળશું મેરે કેરે, મળશું ગામડે ગીર, નહીં મરે યા મેકરે, તેથી ધરતી ઝૂકતી હશે. તો જય હિન્દ, જય ભારત. ચાલો ટાટા, બાય બાય. ચાલો ભાઈ, બાય 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 બાય.